राजपूत एकता, राजपूत एकता। अभी सब विराजमान हो जाए। अभी तो बहुत सारे लाखों लोग अभी सड़कों पर है। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હું છું વિષ્ણુ ઓફિશિયલની તમારું સ્વાગત કરે છે। વાત કરવામાં આવે તો રૂપાલા પરસોત્તમ રૂપાલાની લઈને જબરજસ્ત વિરોધ ચાલી રહ્યો છે। એમાં જો ક્ષત્રિય સમાજનું કહેવું એમ છે કે તેમની ટિકિટ રદ કરો, નહીં તો અમે વોટ નહીં આપીએ બીજેપીને। હા દોસ્તો, હું તમને એ પણ જણાવીશ કે ક્ષત્રિય સમાજના આગેવાનો રાજકોટની અંદર રેલી યોજાઈ હતી ને ત્યાં લાખો લોકો આવ્યા હતા। એ પણ હું તમને જણાવીશ કે ક્ષત્રિય સમાજના આગેવાનો શું કહે છે એ પણ હું તમને દેખાડીશ। બસ મારી સાથે બન્યા રહેજો। વિડીયોની અંદર તમને સંપૂર્ણ જાણકારી આપીશ કે પરસોત્તમ રૂપાલાને લઈને ક્ષત્રિય સમાજના આગેવાનો શું કહે છે એ પણ હું તમને જણાવીશ। હા દોસ્તો, મોદીજી એમ કહી રહ્યા છે કે અબકી બાર 412, પણ હવે ક્ષત્રિય સમાજના આગેવાનો શું કહે છે એ પણ હું તમને જણાવીશ વિડીયોની અંદર। બસ મારી સાથે બન્યા રહેજો। હા દોસ્તો, પ્લીઝ જો ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં તમારી શું રાય છે એ જરૂર જણાવજો। કેમ કે દોસ્તો, તમે સબસ્ક્રાઈબ કર્યા પછી મારી ચેનલની અંદર કોઈ પણ નવો વિડીયો આવે તો તમારા સુધી જલ્દી પહોંચે। તમે આ પહેલાં જોઈ લો કે આગેવાન શું કહે છે ક્ષત્રિય સમાજના, પછી આપણે આગળ વાત કરીએ। वक्त बदलता है, वक्त बदलता है, लेकिन रक्त नहीं बदलता। लाखों के करोड़ों ने धन दौलत दान में आपे ने एना दातार ચોક્કસ કહી શકાય, પરંતુ હસતા મુખે જે પોતાના રજવાડા આપે ને સાહેબ, એના દરબારો કહેવાય છે સાહેબ, એના દરબારો કહેવાય છે। દરબારોનો અવતાર કિંમતથી નથી મળતો, કિસ્મતથી મળે છે। એક કોઈ વડીલને આપણે પૂછ્યું કોઈએ કે દરબારોની જનસંખ્યા આટલી ઓછી કેમ છે? એ આપણા વડીલે ધ્યાનપૂર્વક શાંતિથી જવાબ આપ્યો, આ પ્રકૃતિનો લઉં છું અને માં ભગવતીને એવી પ્રાર્થના કરું કે આપણો જે આ સંપ છે, મારો સમાજ જે અહીંયા એકઠો થયો છે, એને કોઈની નજર ન લાગે। આપણે અત્યાર સુધી આપણો ઉજળો ઇતિહાસ ગાતા આવ્યા છીએ। અમારી છેલ્લે જ્યારે સંકલન સમિતિની જામનગર મીટિંગ થઈ ત્યારે કદાચ મારા મોઢે એમ જ શબ્દો બોલાઈ ગયા હતા કે ક્યાં સુધી આપણા દીકરાને આપણે નહીં કરીએ। મહેરબાની કરીને બધા નીચે जय બેસો। भवानी, जय भवानी। राजपूत एकता, राजपूत एकता। अभी सब विराजमान हो जाए। अभी तो बहुत सारे लाखों लोग अभी सड़कों पर है और मैं भी आपके बीच में हूं। अभी तो गुजरात उठा भर है, देखना अभी नजारा बाकी है। मैं आपके बीच में हूं, जो वक्ता बोल रहे हैं उनके बोलने दीजिए और फिर मैं भी आपके बीच में रहूंगा। जय भवानी।